આજે આપણે બનાવીશું મંચુરિયન। આપણે અડધી કોબી લઈ લેશું, અડધું બીટ લઈ લેશું, 2 ચમચી કોર્નફ્લોર લઈ લેશું, 2 ચમચી રવો લેશું અને 2 ચમચી મેંદો લેશું। તેને આપણે હાથ વડે બધું મિક્સ કરી દેશું। આપણે મીઠું નાખવાની જરૂર નથી, પહેલાં આપણે મીઠું નાખી દીધું હતું જ્યારે આપણે ખમણું હતું ને ત્યારે। હવે આપણે એને ગોળી વારી લેશું। હવે ગોળી તૈયાર છે અને હવે આપણે એને તળી લેશું। આપણે એને ધીરા તાપે ચડવા દેવાની છે। જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી તળવા દેવાની છે। હવે આપણે એને ધીમે ધીમે હલાવશું। હેલો ફ્રેન્ડ્સ, હવે આપણી ગોળીઓ તળાઈ ગઈ છે અને હવે આપણે એક બાઉલમાં લઈ લેશું। ચાલો ફ્રેન્ડ, હવે આપણે એમાં કેપ્સિકમ, મરચાં, આદુ લસણ મરચાંની પેસ્ટ, ડુંગળી અને ગાજર, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, સોયા સોસ નાખીશું, પછી રેડ ચીલી સોસ નાખીશું, ગ્રીન ચીલી સોસ નાખીશું ને એમાં ટમેટાનો સોસ નાખીશું। હવે આને સરસ રીતે મિક્સ કરી દેશું આપણે। ત્યાર પછી આપણે એમાં મંચુરિયનનો મસાલાનું પાણી કરીને આપણે નાખી દેશું। હવે આપણે એને થોડી વાર આપણે ચડવા દેશું। હવે આપણે એમાં મંચુરિયનની ગોળીઓ કરેલી છે તે આપણે એમાં એડ કરી દઈશું। પછી આપણે એમાં લીલી ડુંગળીના પાન અને ધાણા ભાજી મિક્સ કરી દેશું। હવે એને આપણે થોડું હલાવી દઈશું। તો હવે તૈયાર છે આપણું મંચુરિયન। તો આપણે એને પ્લેટમાં લઈ લેશું।